અમદાવાદના રસ્તાઓ બગડી રહ્યા છે અને શહેરની સુરત પણ બગાડી રહ્યા છે। તંત્રના પાપે સ્થાનિકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે। વરસાદ બાદ રસ્તાની બિસ્માર હાલતથી વાહન ચાલકો પરેશાન થયા છે। અસલાલી ગામ પાસેના હાઈવે પર છવાયું ખાડાઓનું સામ્રાજ્ય। ઉબડખાબડ રસ્તા સાથે ધીમી ગતિએ ચાલતી બ્રિજની કામગીરીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સર્વિસ રોડની ખરાબ હાલતથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ખેડા, વડોદરા, રાજકોટને જોડતા નેશનલ હાઈવે પર પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે। એએમસી નેશનલ હાઈવે ઓથોરિટીના આ ખાડા કામ। વરસાદના કારણે અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે, ખાડા પડ્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે। ને આ સમસ્યા સાથે અમદાવાદની પાસે જે હાઈવે આવેલા છે તે હાઈવે પર પણ રસ્તાઓ ધોવાયા છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, અસલાલી ગામ પાસેના તળાવ નજીકના આ રસ્તાની હાલત કે જ્યાં એક તરફ બ્રિજનું કામ ચાલે છે અને બીજી તરફ જે સાઈડના રસ્તા જે સર્વિસ રોડ મેઇન રોડ બનતા તે રસ્તાઓ ધોવાયા છે, ખાડા પડ્યા છે, કપચીઓ ઉખડી છે અને સીધી રીતે જયારે વાહનો અહીંયા પસાર થાય છે ત્યારે ધૂળ ઉડે છે અને તે ધૂળ લોકોના શ્વાસમાં જાય છે ને લોકોના શરીરને અસર પડી રહી છે, મશીનરીને અસર પડી રહી છે અને આ સમસ્યાથી આ સ્થાનિક લોકો અહીંયા વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે। કારણ કે છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે। આ સમસ્યા અંગે સ્થાનિકો સાથે વાત કરીશું। આપ શું કહેશો? આપ અહીંયા શું કરો છો? દુકાન છે, અહીંયાથી રાહદારી છે, ટેમ્પોની ગેરેજ છે આપણી અસલાલી ગામ અસલાલી બાયપાસ રોડ પર માટી શક્કર ઉડે છે, રોડ રસ્તા ખરાબ છે। કેટલા વર્ષથી આ 1 વર્ષથી કામ ચાલુ છે। હા, 1 વર્ષ। 1 વર્ષથી કોઈ ધ્યાન નથી આપ્યું? 2-3 વાર રિપેર કર્યા, વરસાદમાં પાછો તૂટી ગયા। વચ્ચે રોડ બનાવ્યો હતો નવો, પાછો વરસાદમાં તૂટી ગયો, એટલા માટે। બોલો તમે શું કહેશો? શું તકલીફ પડે? હું ટેમ્પો ચલાવું છું। આવતા જતા મારી ગાડી બહુ બગડે છે, રસ્તો ખરાબ છે, આવતા જતા માણસોને બહુ તકલીફ પડે છે રોડ પર। શું થવું જોઈએ તમારા મતે? આ જે પ્રકારના રસ્તાઓ છે અમદાવાદ શહેરમાં પણ ખરાબ છે, હાઈવે પણ ખરાબ છે, આમાં એવું હોય કે પબ્લિક હેરાન થાય છે। રસ્તા બધા ખોદાઈ ગયા છે, કોઈ આગળ પાછળ જોતું નહીં, પબ્લિક બહુ હેરાન થાય છે એટલે ફરી ફરીને ટ્રાફિકમાં જવું પડે। એટલે અમારે નિંજી છે કે આ થોડુંક સારું કરી આલો। કાકા તમે ગામના લાગો છો, શું ગામમાં શું चलो? अरे टेम्पो चलो, मेरा टेम्पो ही टूट गया, खड्डा में जा जाकर मट्टी पड़ गई, बहुत धूल उड़ गया, मट्टी पड़ गई, बहुत खड्डा पड़ गया। ये रोड को सही करवाओ साहब। તમે શું કહેશો કાકા? અમારે કેવું, અમે તો દર અઠવાડિયે જેતલપુર વટવાથી આવીએ છીએ, પણ આ જયારે જોઈએ તો આ રસ્તા 1 વર્ષથી એટલા બધા ખરાબ છે અને અત્યારે હાલે પંચર પડ્યું ટ્યુબ એક જગ્યાએ ના મળે તો એથી પાછું લઈને બીજા પંચર કરે, ટ્યુબ લેવા માટે જવું પડે। એવા રસ્તામાં એટલા હેરાન, આ 2 કલાકથી અમે હેરાન થઈ ગયા છીએ। અચ્છા, અહીંયા લોકો હેરાન છે અને અહીંયા બીજા સ્થાનિક સાથે વાત કરીશું। આ એક જ જગ્યાએ સમસ્યા છે કે બીજે ક્યાંય તકલીફ ખરી? ખબર નથી, આટલામાં તો ક્યાંય ખબર નથી, આટલામાં જ છે અત્યારે તો જે છે એ અત્યારે। આપ શું કહી રહ્યા છો? આ સારામાં સારો રસ્તો બને એવું કરો, કારણ કે આ ધૂળ એટલી ઉડે છે, સામે દેખાતું નથી રાત્રે તો બિલકુલ। બીજે રસ્તા ક્યાં ખરાબ છે? આ રસ્તો ખરાબ છે, બારેજા ખરાબ છે, દેખવાનું બી તકલીફ પડે છે રાતે અમને। એસપી રિંગ રોડ કેવો છે? એસપી રિંગ રોડ બી તકલીફ છે, ખારા ટેકરા છે સાહેબ, અને આ બી તકલીફ પડે છે, અત્યારે બી પડી રહી છે। કાંકરા ઉડી માથામાં વાગે છે ટ્રકોથી। કેટલા ટાઈમથી તમે આ જોવો છો? હું તો 3 મહિનાથી જોઉં છું, એનો કોઈ નિવાડો આવતો નહીં। રસ્તો થર મારે છે, પછી નીકળી જાય છે, ફરી પાછો મારે, ફરી નીકળી જાય છે, સોલ્યુશન પ્રોપર નહીં આવતું। ના, આનું કામ બંધ કરીને રસ્તો ચાલુ કરો, આપણું કેવું એવું છે। આ સ્થાનિકોની, આ વાહન ચાલકોની રજૂઆત કહો કે ફરિયાદ કહો, પણ જે પ્રકારની આ સમસ્યા છે, અસલાલી ગામના લોકો પરેશાન છે, પણ સાથે સાથે આ જે હાઈવે છે જે બરોડાને જોડે છે, ખેડા આણંદને જોડે છે અને સાથે આ બાજુ અમદાવાદ સૌરાષ્ટ્રના પટ્ટાને જોડે છે, તે હાઈવે ઉપર અસલાલી ગામ પાસેના આ રસ્તાની હાલત ખરાબ છે। એક બાજુ બ્રિજનું કામ જે છે જેના કારણે પણ હાલાકી પડી રહી છે અને બીજી બાજુ આ ખરાબ રસ્તા, વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા અને ધૂળ ઉડવાની સમસ્યા, જેના કારણે વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે અને સીધી રીતે માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનો નિવેડો આવે, વૈકલ્પિક કોઈ ઉપાય થાય, બ્રિજનું કામ બંધ કરીને આ કામ જે છે તે કરવામાં આવે, જેથી કરીને હાલ પૂરતી રાહત લોકોને આપી શકાય અને તે બાદ મુખ્ય કામ કરીને પણ એક ચોક્કસ હાલાકી જે છે તે પણ દૂર કરી શકાય। કેમેરામેન શૈલેષ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।